ઓકે ફ્રેન્ડ્સ, આપણે જે હવે ચેપ્ટર નંબર 7 ની અંદર નેક્સ્ટ ટોપિક જે જોવાના છે અનુકૂલિત પ્રસરણ. હવે પહેલા તો અનુકૂલિત પ્રસરણ એટલે શું? તો વિવિધ જાતિઓના ઉદ વિકાસની પ્રક્રિયાઓ આપેલ ભૌગોલિક વિસ્તારના એક બિંદુથી શરૂ કરી બીજા ભૌગોલિક વિસ્તાર સુધી પ્રસરવાની પ્રક્રિયાને અનુકૂલિત પ્રસરણ કહે છે. હવે આને સમજવા માટે આપણે એક ઉદાહરણ જોઈએ કે તમને ખ્યાલ જ છે ચાર્લ્સ ડાર્વિન કે જેમણે HMS બ્રિગલ જહાજ ઉપર તેઓ ગેલેપેગોસ આઇલેન્ડ ઉપર ગયા હતા અને આ આઇલેન્ડ ઉપર તેમણે સૌપ્રથમ ઉદ વિકાસની પ્રક્રિયા સમજાવવા માટે ફિંચ ચકલીનું ઉદાહરણ રજૂ કર્યું હતું અને પાછળ જતા ફિંચ ચકલી જે ડાર્વિન ફિંચ તરીકે ઓળખાય. તો તેમણે ત્યાં શું અભ્યાસ કર્યો ડાર્વિને કે જેમ કે આ ગેલેપેગોસ આઇલેન્ડ પર આપણે જોયું કે આ આઇલેન્ડના અલગ અલગ વિસ્તારમાં તેઓ ગયા, પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ અલગ અલગ વિસ્તારમાં. તો આ આઇલેન્ડના અલગ અલગ વિસ્તારમાં એમણે ફિંચ ચકલીનો અભ્યાસ કર્યો અને જોયું કે આ ફિંચ ચકલીની ચાંચની રચનામાં તેમને તફાવત જોવા મળ્યો. એક દિશામાં ગયા તો ફિંચ ચકલીની ચાંચ કંઈક આ પ્રકારની હતી, બીજી દિશામાં ગયા તો ચાંચ થોડીક ટૂંકી હતી, ત્રીજી દિશામાં ગયા તો ચાંચ જે છે કંઈક આ પ્રકારની, અને અન્ય દિશામાં ગયા તો ચાંચ કંઈક વધુ પડતી લાંબી અને તીક્ષ્ણ રચના જોવા મળી. તો એમણે આ ફિંચ ચકલીનો અભ્યાસ કરીને બતાવ્યું અનુકૂલિત પ્રસરણ કે ભૂતકાળમાં ગેલેપેગોસ આઇલેન્ડ ઉપર બીજ આહારી પ્રકારની જ ફિંચ ચકલી હતી, એટલે એક જ પ્રકારની, એટલે ખોરાક તરીકે બીજનો ઉપયોગ કરી શકે તેવી ફિંચ ચકલી, અને એની ચાંચની રચના પણ એવી હતી કે જેથી એ બીજ દાણાને સરળતાથી પકડી શકે અને ખોરાક તરીકે ઉપયોગ કરી શકે. પરંતુ થયું શું કે એક જ પ્રકારના ખોરાકની ઓછા પ્રમાણમાં હાજરી, એટલે બીજનો અભાવ હતો, ખોરાક ઓછો હતો, એટલે શું થયું ફિંચ ચકલી વચ્ચે શું થયું કોમ્પિટિશન થયું. હવે એક ઉદાહરણ આપો કે ધારો કે હું જ છું, એક વિસ્તારની અંદર ખોરાક તરીકે ધારો કે રોટલી છે, તો રોટલી મર્યાદિત છે, ધારો કે 2 જ રોટલી છે અને મને અને મારી જોડે ઉભેલો બીજો વ્યક્તિ છે, અમને ખૂબ જ તીવ્ર ભૂખ લાગી છે. તો થશે શું, અમારા બેમાંથી જે વધારે સક્ષમ હશે કે મારી જગ્યાએ અન્ય જે છે વ્યક્તિ કે જે વધારે હાઈટ બોડીમાં મજબૂત છે, તો શું થશે કે એ જે છે વ્યક્તિ વધારે મજબૂત હોવાને કારણે એ પ્રભાવી સાબિત થશે અને ખોરાક તરીકે રોટલીને મેળવી લેશે. તો મારે શું કરવું પડે, અન્ય ખોરાક શોધવો પડે. ધારો કે હું કોઈ રાઈસ શોધીશ અને એનો ખોરાક તરીકે ઉપયોગ કરવાનો પ્રયત્ન કરીશ, તો મારે મારી સિસ્ટમને એવી બનાવવી પડે કે જેથી કરીને હું પેલા રાઈસને ખોરાક તરીકે ઉપયોગ કરી શકું. કારણ કે ચપાતી તો મારી પાસે હવે ઓપ્શનમાં છે જ નહીં, રોટલી તો, કારણ કે એનો ઉપયોગ કોણે કરી લીધો, અન્ય વ્યક્તિ એનો ઉપયોગ કરે છે, તેની સિસ્ટમ એવી રીતે કેળવાશે. તો ફિંચ ચકલીમાં પણ એવું થયું કે જે ફિંચ ચકલી પ્રભાવી હતી તેને ખોરાક તરીકે બીજનો ઉપયોગ કર્યો, અન્ય ફિંચ ચકલીએ પોતાની ચાંચમાં ફેરફાર કરીને તેમણે શું કર્યું કે ફળનો ઉપયોગ કરી શકે તેવી, એટલે કે પોપટની ચાંચ જેવી ચાંચનું નિર્માણ કર્યું જેથી ફળનો ઉપયોગ કરી શકાય. અન્ય ફિંચે અન્ય વિસ્તારમાં જે ખોરાકની હાજરી હતી તેના આધારે પોતાની ચાંચમાં પરિવર્તન કર્યું જેથી કરીને અમુક પ્રકારના અન્ય જે ફળફળાદીઓ જે છે કે ટૂલ્સ જે છે તેનો તે ઉપયોગ કરી શકે. તો આ જે છે ઉત્તમ ઉદાહરણ છે અનુકૂલિત પ્રસરણ કે એક જ પ્રકારની ફિંચમાંથી અલગ અલગ પ્રકારની ફિંચ અલગ અલગ વિસ્તારની અંદર અનુકૂલિત થઈને પ્રસરણ પામી. એટલે આ અનુકૂલિત પ્રસરણનું ઉત્તમ ઉદાહરણ છે ડાર્વિન ફિંચ. અને આ ઉદાહરણ પરથી ડાર્વિને ઉદ વિકાસની પ્રક્રિયાની રજૂઆત પણ કરી હતી કે અલગ અલગ વિસ્તારની અંદર ખોરાકની હાજરી અને ભૌગોલિક પરિસ્થિતિની હાજરીને આધારે આ ફિંચ ચકલીની ચાંચમાં અલગ અલગ પ્રકારનું
લક્ષણ કેળવાય, ચાંચની રચનામાં પરિવર્તન આવે. જો પરિવર્તન ન આવતે તો જે તે ચકલી આ વિસ્તારની અંદર સર્વાઈવ કરી શકતે નહીં. એટલા માટે આપણે ચાંચની લક્ષણમાં પરિવર્તન કર્યું. તો અનુકૂલિત પ્રસરણ એટલે કે એક જ પ્રકારની બીજનો ઉપયોગ કરતી ફિંચ ચકલીમાંથી અલગ અલગ ભૌગોલિક વિસ્તારની અંદર ખોરાકની હાજરી અને પર્યાવરણની હાજરીને આધારે ફિંચે પોતાની ચાંચની રચનામાં પરિવર્તન કર્યું. કે આ જે અનુકૂલિત પ્રસરણનું ઉત્તમ ઉદાહરણ છે. ઓકે ફ્રેન્ડ્સ, અને એમાંથી જ આપણે કે બીજ ખાતી ચકલીની જગ્યાએ પછી કીટભક્ષી અને શાકાહારી અલગ અલગ વસ્તુનો ઉપયોગ કરી શકે તેવી અલગ અલગ બી ચાંચની રચના ધરાવતી ફિંચ ચકલી અસ્તિત્વમાં આવી હશે તેવું માનવામાં આવે. ત્યારબાદ આપણે બીજું ઉદાહરણ જોઈએ ઓસ્ટ્રેલિયન માર્સુપિયલસનું. ઓકે, હવે બીજું ઉદાહરણ જો આપણે જોઈએ અનુકૂલિત પ્રસરણનું, તો ઓસ્ટ્રેલિયન માર્સુપિયલસ નું અનુકૂલિત પ્રસરણ. તો અહીં પણ એવું છે, અનુકૂલિત પ્રસરણ કોઈક એક પ્રકારની જાતિમાંથી ઓસ્ટ્રેલિયાની અંદર અલગ અલગ પ્રકારની આ જાતિઓ અસ્તિત્વમાં આવી છે. કે ઓસ્ટ્રેલિયાની અંદર જે અલગ અલગ ભૌગોલિક પરિસ્થિતિ અને ખોરાકની હાજરીને આધારે કોઈ એક જ પ્રકારની જાતિના પ્રાણીઓ, એટલે ઉદાહરણ તરીકે આપણે જોઈએ, ધારો કે કોઈ એ પ્રકારના પ્રાણીઓ જેની સંખ્યા કેટલી હતી 10, તો એક એ પ્રકારનું પ્રાણી જે છે ઓસ્ટ્રેલિયાના આ વિસ્તાર તરફ ગયું અને ત્યાં કોઈ એક્સ પ્રકારની ખોરાકની હાજરી હતી. બીજું એ પ્રકારનું આ પ્રાણી જે ઓસ્ટ્રેલિયાના આ વિસ્તાર તરફ ગયું જ્યાં કોઈ અલગ પ્રકારની ભૌગોલિક પરિસ્થિતિ અને કોઈ વય પ્રકારના ખોરાકની હાજરી હતી. તો ભૌગોલિક પરિસ્થિતિ અને ખોરાકની હાજરીને આધારે ઓસ્ટ્રેલિયન માર્સુપિયલસ પણ કોઈ એક જ પ્રકારના પ્રાણીઓમાંથી ઓસ્ટ્રેલિયાના અલગ અલગ વિસ્તારમાં ગયા અને ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિ અને ખોરાકની હાજરીને આધારે અલગ અલગ પ્રકારના ઓસ્ટ્રેલિયન માર્સુપિયલસનું નિર્માણ થયું. તો અલગ અલગ પ્રકારના ઓસ્ટ્રેલિયન માર્સુપિયલસ કયા? તો જેમ કે આપણે જોઈએ, જેમ કે વોમ્બેટ, ટાઈગર કેટ, માર્સુપિયલસ ઉંદર, કોઆલા, સુગર ગ્લાઇડર, પટ્ટાવાળું કીડીખાવ, બંડીકૂટ, માર્સુપિયલ છછુંદર અને ટાઝમાનિયાઈ વરુ એવા અલગ અલગ પ્રકારના પ્રાણીઓની જાતિઓ અસ્તિત્વમાં આવી. એટલે અનુકૂલિત પ્રસરણને આધારે ત્યાંની અનુકૂલિત પ્રસરણને આધારે અલગ અલગ પ્રકારની જાતિઓ વિકસિત થઈ ઓસ્ટ્રેલિયાની અંદર. અને એના માટે જવાબદાર પરિબળો કયા હતા? ખોરાકની હાજરી અને ભૌગોલિક પરિસ્થિતિ. તો આ પણ જે છે ફિંચ ચકલીની જેમ જ આ પણ ઓસ્ટ્રેલિયન માર્સુપિયલસ એ પણ અનુકૂલિત પ્રસરણનું અન્ય ઉદાહરણ છે. બુકની અંદર પણ તમને આપેલું છે આ રીતે. તમે દરેકના ફોટોગ્રાફ પણ જોઈ શકો છો કેવા દેખાય છે. અને હવે તમારે યાદ રાખવું હોય આ ઉદાહરણ તો કેવી રીતે યાદ રાખી શકાય એની એક ટ્રીક છે. હવે આપણે વાત કરવાના છે થર્ડ વર્લ્ડ વોરની. તો યાદ કેવી રીતે રાખવાના છે નામ? કે જેમ કે BCR કાલા કાંગારૂ, જેમણે સુગર ખાતી કીડીખાવ, બંડીકૂટ, છછુંદર અને વરુ સાથે લડાઈ કરી. હવે યાદ કે જેમ કે BCR, B for bat, વોમ્બેટ, C for cat, ટાઈગર કેટ, R for rat, rat એટલે ઉંદર. તો આપણે યાદ કે માર્સુપિયલ, માર્સુપિયલની વાત થાય છે એટલે માર્સુપિયલ ઉંદર. કે જેમણે કાલા, BCR પછી કાલા, તો કાલા એટલે કોઆલા, કાલા કાંગારૂ, તો એટલે કાંગારૂ જ આવશે. ઓકે, અહીં એક નામ રહી ગયું છે કાંગારૂ. ઓકે, તો કાલા, તો BCR કાલા એટલે અહીંયા કોઆલા, કાંગાર તો કાંગાર. એ સુગર ખાતી, તો સુગર એટલે સુગર ગ્લાઇડર, સુગર ખાતી કીડીખાવ, તો પટ્ટાવાળું કીડીખાવ. તો કાલા કાંગારુએ સુગર ખાતી કીડીખાવ એટલે સુગર ગ્લાઇડર, કીડીખાવ, બંડીકૂટ,
માર્સુપિયલ છછુંદર અને વરુ સાથે લડાઈ કરી તો ટાસ્માનિયાએ વરુ. તો આ રીતે તમે આના ઉદાહરણ યાદ રાખી શકો આ ટ્રીક દ્વારા. એટલે અહીં બે ભાગમાં ટીમ વહેંચવાની છે. બીસીઆર કાલા કાંગારૂ વર્સિસ સુગર ખાતી કીડી ખાઓ બંડીકૂટ છછુંદર વરુ સાથે લડાઈ કરી. અને આ રીતે યાદ રાખવાનું છે આપણે. ત્યારબાદ પછી જે વાત કરીએ આપણે અપસાર યુદ્ધ વિકાસની આની અંદર, તો અપસાર યુદ્ધ વિકાસ એટલે શું? તો એક કરતા વધુ અનુકૂલિત, તો અલગ અલગ આપણે ભૌગોલિક વિસ્તારની અંદર વાત કરીએ તો બે અલગ અલગ ભૌગોલિક વિસ્તાર છે. આ એક ભૌગોલિક વિસ્તાર છે x અને બીજો ભૌગોલિક વિસ્તાર છે y. તે બે અલગ અલગ ભૌગોલિક વિસ્તારની અંદર એક કરતા વધુ અનુકૂલિત પ્રસરણ દર્શાવે છે. તો તમે બુકની અંદર પણ જો જોશો તો તમને એક ટેબલ બતાવેલો છે. ઓસ્ટ્રેલિયન માર્સુપિયલસ એક બાજુ બતાવેલા છે, બધા ઓસ્ટ્રેલિયન માર્સુપિયલસ જમણી બાજુ, અને બીજી બાજુ જે છે જરાયુજ સસ્તનો બતાવેલા છે. તો થયું શું છે, અહીંયા એક સાથે બે અલગ અલગ ભૌગોલિક વિસ્તારની અંદર અલગ અલગ અનુકૂલિત પ્રસરણ થાય. એટલે અહીં પણ એક અલગ અનુકૂલિત પ્રસરણ થયું, એક જ પ્રકારની જાતિમાંથી અલગ અલગ જાતિઓ આવી. બીજા ભૌગોલિક વિસ્તારમાં પણ અનુકૂલિત પ્રસરણ થયું. એટલે કોઈ એક જ પ્રકારની જાતિ હતી કે જેમ કે આ એ પ્રકારની જાતિ, એક એ પ્રકારની જાતિ અહીંયા ગઈ અને બીજી એ પ્રકારની જાતિ અહીંયા ગઈ, અને આ બંનેની ભૌગોલિક પરિસ્થિતિ અલગ અલગ હતી અને ત્યાં અલગ અલગ રીતે શું થયું, અનુકૂલિત પ્રસરણ. જેમ કે ઓસ્ટ્રેલિયન માર્સુપિયલસ આ પ્રકારનું અહીંયા આવી ગયું અને અન્ય ભૌગોલિક વિસ્તારની અંદર આ એ પ્રકારની જાતિથી અલગ અલગ રીતે ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિ અલગ છે, એટલે અલગ રીતે ત્યાં શું થયું, અનુકૂલિત પ્રસરણ થયું. પણ આ બંને પ્રકારની જાતિઓ એટલે આ પણ અને અહીંયા બીજી જે બતાવેલી છે તે પણ ટેબલની અંદર, કે આ બંને પ્રકારની જાતિઓ કોઈ એક જ પ્રકારના પૂર્વજોમાંથી અસ્તિત્વમાં આવી હોવાથી એ બંને વચ્ચે આપણે સરખામણી કરી શકીએ. એટલા માટે ટેબલ બતાવેલો છે કે એક બાજુ તમે આ સરખામણી કરશો તો બંને એકબીજાને મળતા આવતા એવું લાગે છે આપણને. જેમ કે આ જરાયુ સસ્તનો માંથી છછુંદર અને માર્સુપિયલસ છછુંદર, તો જો થોડા એકબીજાને મળતા આવે. એવી રીતના વરુ અને ટાસ્માનિયાઈ વરુ એ પણ એકબીજાને થોડા મળતા આવે છે. તો બંનેમાં સમાનતા કેમ છે કે બંનેના પૂર્વજો એક છે, પણ ભૌગોલિક પરિસ્થિતિ બદલાવાને કારણે એ લોકોનું અનુકૂલિત પ્રસરણ અલગ અલગ ભૌગોલિક પરિસ્થિતિમાં થયું, પણ બંને વચ્ચેની આપણે સરખામણી કરી શકીએ. એટલા માટે આ ટેબલની અંદર આ પણ શું બતાવેલું છે, અપસાર યુદ્ધ વિકાસ. તો આ અલગ અલગ ભૌગોલિક પરિસ્થિતિની અંદર અલગ અલગ પ્રકારનું અનુકૂલિત પ્રસરણ થાય અને બંનેની જે અલગ અલગ જાતિઓ જે આવી તે એકબીજાને થોડાક અંશે મળતી આવે છે. તો આ પ્રકારનો ઉદ્ધ વિકાસ જે છે એને કહેવાય અપસારી ઉદ્ધ વિકાસ. ઓકે ફ્રેન્ડ્સ, તો આજે જે આપણે જોઈ ગયા ટોપિક કયો, અનુકૂલિત પ્રસરણ. આ ટોપિક ખાસ એમસીક્યુ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને ક્વેશ્ચનમાં તમને અનુકૂલિત પ્રસરણ ઉદાહરણની મદદથી સમજાવો તો પૂછી શકાય. તો ઉદાહરણ તમે કયું આપી શકો, એક તો ઓસ્ટ્રેલિયન માર્સુપિયલસ નું અને બીજું ફિંચ ચકલીનું ઉદાહરણ આપી શકાય. અને આ ઉપરાંત અપસારી ઉદ્ધ વિકાસ, તો આપણે અપસારી ઉદ્ધ વિકાસનું ઉદાહરણ આ થશે અને એનો ટેબલ તમને અહીં આપેલો છે. તો જરાયુજ સસ્તનો નું અનુકૂલિત પ્રસરણ અલગ ભૌગોલિક વિસ્તારમાં અને ઓસ્ટ્રેલિયન માર્સુપિયલસ નું અલગ અનુકૂલિત પ્રસરણ અલગ ભૌગોલિક વિસ્તાર. ઓકે ફ્રેન્ડ્સ, હવે આપણે જે છે નેક્સ્ટ ટાઈમ હવે જૈવિક ઉદ્ધ વિકાસ જોઈશું. ઓકે ફ્રેન્ડ્સ, હેપી લર્નિંગ.